ગુવારની કાચરી બનાવવા માટે મીડિયમ જાડો ગુવાર લીધો છે, તેમાં નિમક ઉમેરીશું, હળદર ઉમેરીશું અને એક નાનો ગ્લાસ ખાટી છાશ ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. બધું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તેને ઢાંકી અને 10 થી 12 કલાક માટે રહેવા દેશું. 10 થી 12 કલાક થઈ ગયા બાદ ગુવારને એક વાસણમાં નિતારી અને તડકે સૂકવી દેશું. 3 થી 4 દિવસ ગુવાર તડકે સુકાય છે એટલે તેની કાચરી બની અને આ રીતની તૈયાર થઈ જાય છે. કાચરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સૂકવવાની છે. ગુવારની કાચરીને તળવા માટે આપણે એક વાસણમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. કાચરીને તળી લેશું અને એક ડીશમાં લઈ લેશું. કાચરી ઉપર લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ભભરાવીશું અને જમવા માટે તૈયાર કરીશું. ગુવારની કાચરી જમવાનો સ્વાદ 2 ગણો કરી દે છે. તમે પણ બનાવજો ગુવારની કાચરી, ઘરના બધા જ ને ભાવશે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.